સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચાર અંતિમ તબક્કામાં ચાલી રહ્યો છે। દાહોદ જિલ્લા પંચાયત બેઠક પર ભાજપનો પ્રચાર તેજ। નિસરાયા ગામે જનસમર્થન સાથે ડોર ટુ ડોર પ્રચાર કરાયો છે। 300થી વધુ વાલ્મીકી સમાજના લોકો ભાજપમાં જોડાયા। ખુશાલભાઈ વણકરે કહ્યું કે 70 વર્ષથી ભાજપને મત નહોતો આપ્યો। અમારા ગ્રુપના લગભગ 300 માણસો ભાજપમાં જોડાયા છે। કેટલા વર્ષોથી અન્ય પક્ષ હતા? 50-60 વર્ષથી અમે કોંગ્રેસમાં હતા। કઈ એવી વિચારધારા છે જેમાં આપને પ્રેરિત કર્યા કે ભાજપમાં આવું? અમારે 38 વર્ષે રોનકસિંહ બાબુ એમનો પરિચય થયો। એમનો સ્વભાવ અને એમના કામોથી એમની પ્રેરણાથી અમે ભાજપમાં જોડાયા રાજી ખુશીથી। અમે પ્રચાર પ્રસારણ એ રીતે કર્યું છે, ડોર ટુ ડોર લોકોને મળ્યા છે। નાની મોટી કોઈ હજુ વિકાસની રાહ બાકી હોય તે પૂરો કરીશું અને ઘેર ઘેર અમે ફરી અને લોકોને અપીલ કરી રહ્યા છે જંગી બહુમતી કરી અને વોટ આપી અને અમને ભવ્ય વિજય બનાવો। છેલ્લા કેટલાક વર્ષોથી આ સીટ તો અમે જીતતા જ આવ્યા છે, પરંતુ લોકો અમને એવું જ કહે છે કે તમે સૂઈ જાઓ, તમારી આ સીટ જીતશે, પરંતુ અમારે એવું નથી કરવું। અમારે ફક્ત પ્રજા વચ્ચે જવું છે, પ્રજાલક્ષી કામ કરવા છે અને જે ભાજપનું સૂત્ર છે વિકાસલક્ષી કામ કરવા, એના માટે અમે ઘરે ઘરે જઈને આજે વોટ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હવે અંતિમ તબક્કાનો પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે, ત્યારે આણંદ જિલ્લા પંચાયતની દાહોદ બેઠક 11 નંબરની બેઠક પરથી ઉમેદવાર તરીકે જે રોનકસિંહ ભાઈ ઉભા છે, તે રોનકસિંહભાઈ અત્યારે અંતિમ તબક્કાનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। આવા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, ખૂબ મોટી સંખ્યામાં સમર્થકોની સાથે ગામમાં પ્રચાર પ્રસાર કર્યો છે અને જે મહત્વની બાબત છે કે અંદાજિત ઘણા વર્ષોથી કે જે લોકો એક વિચારધારા સાથે જોડાયા હતા અને તેમના જે છે વણકર સમાજના 300થી વધુ લોકોએ આજે ભાજપનો ખેસ ધારણ કર્યો છે। ત્યારે જોવું રહ્યું કે હવે અંતિમ તબક્કાનું જે રાજકીય રમત છે તે ભાજપને કયા તરફનું પરિણામ તરફ દોરી જાય છે। જસદીપ ગઢવી, ગુજરાત ફર્સ્ટ, નિસરાયા।